આપણે જંગલની માલપા પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે અને એવી કાળિયા ઠાકરે મહેર કરી છે અને વરસાદી વાતાવરણ અત્યારે સારું છે આ વરસમાં. નકર તો ઘણી વાર એવું થાય કે વધુ વરસાદ પડી જાય આપણે તલ વાવ્યો હોય તલ કાંઈ આવ્યો હોય એવું થઈ જાય ભાદરવામાં. અત્યારે બરાબર મીડિયમ છે ને એવું મારા નાથે મહેર કરી છે. માં ભગવતી ખોળાંબા વાળી કમળાએ બિરાજમાન છે ને એ કઈક રફોપા કરતી છે ત્યારે જ અહીંયા રહેવાય. નકર આ મોતના મોઢામાં રહેવું. મારી જેવાને ઘડીક 2 કલાક આવવું હોય ને તો એને બહુ સારું લાગે. પણ અહીંયા જે રહેતા હોય ને એને ખબર હોય કે અહીંયા કેવું છે, સંકટ ક્યારે ઊભું થાય ને કઈ નક્કી જ ન હોય. એટલે આ કાળિયો ઠાકર બસાવે એટલે ત્યારે એને કહે છે પણ હારે ધ્યાન ઉચારતા જોને અમે હારે ધ્યાન ઉચારતા અને હારે હારે ગાતા ગીત પણ ઈ પુરાવ જન્મની પ્રીત એ તે તો સીધ ને વિચારી મારા શ્યામળા. પણ એ કાનુડો છે ને, કાનુડો છે એ પ્રેમનો પર્યાય છે. કાનુડો છે ને એને સમજવો બહુ અઘરો છે. જન્મે જેલમાં અને કામ મુક્તિ દેવાના કરે. પોતે જન્મો છે જેલમાં પણ દુનિયાને મુક્તિ દેવાના એને કામ કરે. કૃષ્ણ છે ને, કૃષ્ણ કરે એમ કરાય નહીં. કૃષ્ણના શીલે હલાય. કારણ કે એને ઘણું બધું કર્યું છે. ગોપીઓના ચીર હરણ કર્યા હતા. એ એક જાતનો એમ કહેવાય કે અત્યારે કેમ રાજકારણીઓ બધા માર્ગે હાલતા હોય તો એ એક સમયમાં કે ભાઈ તમે આ નદી છે એના નદીને ગંદી ન કરો, દૂષણ એમાં ન ફેલાવો. એટલે એને કીધું કે તમે આ બધું છે ને બહાર રાખો એમ. એટલે કૃષ્ણને સમજવો બહુ અઘરો છે. પેલા કીધું એમ કે જન્મે જેલમાં કામ મુક્તિ દેવાના કરે. કૃષ્ણ છે ને દ્વારકામાં બિરાજે છે કનૈયો અને દ્વારકામાં બેઠો બેઠો એને મિત્રો સુદામો યાદ આવે છે, એને રાધા યાદ આવે છે, એને ગોપીઓ યાદ આવે છે, એને ગાયો યાદ આવે છે. અને ત્યારે કવિ કહે છે રાધા હું પુકારું પૂરી દ્વારિકામાં મને મારી રાધા વિના સુનું સુનું લાગે. હજારો છે રાણી 17 રાધિકાની યાદો મને કાંટા જેમ વાગે. ઓ સેવક ઘણા પણ અહીંયા સેવક તો ઘણા બધા છે પણ મારો સુદામા જેવો મિત્ર નથી. છે સેવક ઘણા પણ સખા નથી મારે. કોની હાર કરવી મારે અહીંયા કેરી વાતો. અત્યારે તહેવારો આવે છે ને તો એકબીજા આપણે મળીએ છીએ. બાકી આ ગોળિયા છે ડુંગરમાં રહે, આપણે ઘરે રહીએ, નોકરી મારી જેવા નોકરી ધંધા કરતા હોય સિટીમાં રહે, ભેગા નથી થતા. તહેવારો આવે છે ત્યારે ભેગા થાય છે. ભેગા થાય ને ત્યારે સુખ દુઃખની વાતો કરીએ છીએ. આયુ વિનાનું ન ભળે કે મંગલ ઘડી મહેમાન થયો ને મલક બધો આવી મળે. એ હગાવરામાં હવ પણ અમારા ભાઈઓ વિનાનું ન ભળે. એનો દેખાય પ્રસંગ દુબળો ને ઉડે કાળા કાગડા. ઝાઝા હગા હોય જગતમાં પણ આપડા ભાઈ આપડા. જગતમાં ઝાઝા આપડા હોય, આપણે એમ કહેતા કે આપડા પણ આપડા કોણ કે એક ફોન કરો ને હાથ કરો ને અહીંયા વહી આવે કે નેહડે આજ આમ છે તો વહી આવજો. પછી એમાં કઈ પૂછવા વાટ ન હોય. એ આપડા બાકી આપડા છે એમ. ઘણી વાર તો એવું થાય કે આપણા ઘણા ડાયરામાં કહેતા હોય કે આપડા છે ને એ આપણને હેરાન કરે પણ ખરેખર એવું હોતું નથી. આપણાને એને આપણાપણું દાજતું હોય ત્યારે એ આપણને એમ થાય કે આપણે હેરાન થાય છે. કહેવાય કે સત્ય કડવું છે. સત્ય કડવું નથી. સત્ય છે એટલે તમને કડવું લાગે. બાકી સત્ય કડવું છે જ નહીં. સત્ય બહુ મીઠું છે પણ આપણને સારું નથી લાગતું એટલે આપણે એમ કે સત્ય બહુ કડવું છે. પણ આપણા હિત માટે, આપણા કોઈ સારા માટે કહેતું હોય એટલે આપણને એમ લાગે કે આપણા જ આપણને હેરાન હોતું નથી. પણ માતાજીની કૃપા મેં કોણાબા વાળાની કંઈક કૃપા હોય, અસીમ કૃપા, તો જ આ બધા ડાયરો બધો ભેગો થયો હોય. બાકી કોરોના જેવી પરિસ્થિતિ
ત્યારે કોઈ કોઈને ઘરે ન અરે બહાર ઢેલા બહાર ન એટલે કંઈક હા માતાજીની કંઈક કૃપા હોય ત્યારે જ થાય એટલે અયાવીસના પાદરમાં બેઠી હોય ખોડિયાર હોય તોય ભલે ગોળાંબાના ડુંગરે બેઠી હોય કમળાય હોય તોય ભલે કે માડી રમતા ભમતા આ તારા છોરુડા અને શેટા નીકળી જાય પછી જનની પાછળ જાય એની ખબરું લેવા માં ખોડલી અરે માડી અરે અમે રાકા થઈ અને રખડતા પણ અમારે જાહેર નાય નહોતા જોર પણ આ તારી ખોડલ તારી મેર થી અમે ભોગવીએ સપન ભોગ અત્યારે કોને તાણી છે ગયો માતાજીની કૃપા હોય તો થાય હવે ડાયરો